સતત ચોથા દિવસે પણ અમરેલી વહીવટીતંત્ર એક્શન મોડમાં રાજકોટમાં બનેલી દુર્ઘટનાને લઈને સમગ્ર ગુજરાત એલર્ટ મોડમાં આવ્યું છે। જિલ્લા વહીવટીતંત્રનો આદેશ અપાયા છે જે બિલ્ડિંગોમાં ફાયરની સુવિધા ન હોય તેવા બિલ્ડિંગોને સીઝ કરવાની સૂચના આપી છે। ત્યારે અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતત 4 દિવસથી એક્શન લઈ રહ્યું છે। એક્શનના કારણે અમરેલીની જનતા પણ જાગૃત થઈ છે। ત્યારે આજે ફરી અમરેલી ફાયર અને પીજીવીસીએલ તેમજ પોલીસ કાફલા સાથે હરી રોડ ઉપર આવેલા બુરહાની શોપિંગ કોમ્પ્લેક્સ અને નાના બસ સ્ટેશનની બાજુમાં આવેલ આકાર કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું હતું તેમજ આજુબાજુમાં રહેલા બિલ્ડિંગમાં પણ વહીવટીતંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી। વહેલામાં વહેલી તકે બિલ્ડિંગમાં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તે માટે ફાયર ઓફિસર દ્વારા અપીલ કરવામાં આવી હતી। તેમજ એક બાજુ વહીવટીતંત્ર એલર્ટ મોડમાં થયું છે તો બીજી બાજુ જોઈએ તો અમરેલી જિલ્લાના લાઠી બાબરા જાફરાબાદ તાલુકામાં ફાયરની ગાડીઓ પણ બંધ હાલતમાં જોવા મળે છે। વહીવટીતંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યું છે પરંતુ માનો કે જ્યાં ગાડીઓ નથી, સ્ટાફ નથી ત્યાં બનાવ બનશે તો જવાબદાર કોણ? અમરેલી શું ફાયરનો સ્ટાફ અને ગાડી અમરેલીથી જ રવાના થશે? તે સ્થળે પહોંચશે ત્યાં તો બધું પૂરું થઈ ગયું હશે। તો વહેલામાં વહેલી તકે બાબરા, લાઠી, જાફરાબાદ વિસ્તારમાં અને સાવરકુંડલામાં ગાડી અને સ્ટાફની ભરતી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી।